વિદ્યાર્થી મિત્રો, હું આચાર્ય ઝલક આપનું આપણી MGR ચેનલમાં સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 ચેપ્ટર 1 સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાના છીએ। બરાબર, સમય સંખ્યા એક સંખ્યાનો પ્રકાર છે। આપણે 7મા ધોરણમાં બીજા સંખ્યાઓના પ્રકાર વિશે ભણી ગયા છીએ। આપણે થોડું પુનરાવર્તન કરીએ, એના પછી આપણે જોઈએ સમય સંખ્યા એ શું છે। બરાબર, સૌથી પહેલા આપણે સંખ્યાઓની શરૂઆત કરી છે પ્રાકૃતિક સંખ્યાઓથી। એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે, એટલે કે 1 2 3 4 કરીને અનંત સંખ્યાઓનો સમાવેશ થાય છે। એના પછી આપણે સંખ્યા આવી છે પૂર્ણ સંખ્યા, એટલે કે એમાં શૂન્યનો ઉમેરો કરવામાં આવ્યો છે। ધન સંખ્યાઓ તો હતી જ, એમાં આપણે શૂન્યનો ઉમેરો કર્યો એટલે આપણી સંખ્યા બની ગઈ છે પૂર્ણ સંખ્યાઓ। એના પછી ધન, શૂન્ય અને પછી આપણે ફરી આવી ઋણ સંખ્યાઓ, એટલે કે ધન સંખ્યાઓ, શૂન્ય સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓનો સમાવેશ કરીએ તો આપણી સંખ્યા બને છે પૂર્ણાંક સંખ્યાઓ। એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે ધોરણ 7માં ભણી ગયા છીએ। આજે આપણે ચોથું પ્રકાર, જેનું નામ છે સમય સંખ્યાઓ, એ વિશે આપણે આજે ધોરણ 8માં અભ્યાસ કરવાના છીએ। સમય સંખ્યાઓ એટલે કે જે સંખ્યાઓને PQ સ્વરૂપે દર્શાવી શકાય, PQ સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે। PQ એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય એ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે। જ્યાં P અને Q પૂર્ણાંક સંખ્યાઓ છે। પૂર્ણાંક સંખ્યાઓ એટલે ભાઈ કઈ સંખ્યાઓ? જેમાં ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ થાય છે એવી સંખ્યાઓને આપણે શું કહીએ? પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ। એટલે P અને Q આપણે કેવી સંખ્યાઓ હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ। અને ભાઈ એમાં બીજી શું શરત છે કે ભાઈ Q એ 0 હોવો જોઈએ નહીં। Q is not equal to 0, એટલે કે Q 0 હોવો જોઈએ નહીં। માટે આપણે અહીંયા જો 0 મૂકીએ નીચે તો આ આપણું જે પદ છે અવ્યાખ્યાયિત થઈ જાય। માટે Q એ ક્યારે પણ નીચે 0 હોવો જોઈએ નહીં। એટલે અંશ અને છેદ વાળી જે આપણે સંખ્યાઓ જોઈએ છે એને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે। આપણે જોઈએ એની સંજ્ઞા છે Q, અને આપણે કેટલાક ગુણધર્મો ભણવાના છીએ ભાઈ। આજે સમય સંખ્યાઓની અંદર આપણે કેટલાક સમય સંખ્યાઓને લગતા ગુણધર્મો ભણવાના છીએ। તો જોઈએ કયા કયા ગુણધર્મ છે? તો ગુણધર્મ છે સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ। તો પહેલા આપણે શોર્ટ એવી માહિતી લઈ દઈએ કે ભાઈ કેવા કેવા ગુણધર્મો છે, એના પછી એના અંદર આપણે એની ગાણિતિક ક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ છે સમૃદ્ધતાનો ગુણધર્મ, એટલે કે ભાઈ સમૃદ્ધતા શું છે? એટલે કે કોઈ પણ એક સંખ્યાને એ જ સંખ્યા વડે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, એટલે કે કોઈ પણ આપણે ગાણિતિક ક્રિયા કરવામાં આવે અને એનો જવાબ પણ એ જ સંખ્યા આવતી હોય, એટલે કે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા સાથે જ કરવામાં આવતો હોય અને એનો જવાબ પણ પૂર્ણ સંખ્યા જ આવતો હોય તો એ સંખ્યા એના વિશે સમૃદ્ધ છે એમ કહેવામાં આવે છે। એ જ પ્રમાણે આપણે પ્રાકૃતિક સંખ્યા લઈશું, એ જ પ્રમાણે આપણે સમય સંખ્યાઓ લઈશું। આપણે જે સંખ્યાઓના 4 પ્રકાર છે એ ચારેય સંખ્યાઓની સાથે આપણે સમૃદ્ધતા દેખવાની છે કે ભાઈ ગુણાકાર માટે, સરવાળા માટે, ભાગાકાર માટે, બાદબાકી માટે એ સમૃદ્ધ છે કે નહીં। તો આપણે સૌપ્રથમ જોઈએ પ્રાકૃતિક સંખ્યા માટે સમૃદ્ધતા। એટલે પ્રાકૃતિક સંખ્યા માટે સમૃદ્ધતા, તો પહેલા પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે મગજમાં આવવું જોઈએ ભાઈ। પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ સંખ્યાઓ? ધન સંખ્યાઓ। કઈ સંખ્યાઓ ભાઈ? ધન સંખ્યાઓ। પછી આપણે આગળ વાત કરીએ સમૃદ્ધતા ધરાવે છે કે નહીં, તો સરવાળા અને ગુણાકાર માટે પ્રાકૃતિક સંખ્યા સમૃદ્ધ છે। આપણે ઉદાહરણ જોઈને જોઈ લઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે સરવાળો કરવાનો છે કઈ સંખ્યાઓનો? પ્રાકૃતિક સંખ્યાઓનો, એટલે કે ધન સંખ્યાઓનો। તો આપણે લઈએ કે ભાઈ 12 + 15 બરાબર, આ સરવાળો કર્યો છે, બંને કઈ સંખ્યા છે? ધન સંખ્યાઓ છે, એટલે કે ભાઈ આપણી પ્રાકૃતિક સંખ્યાઓ છે। તો 12 + 15 કરીએ તો શું જવાબ આવે ભાઈ? કેટલો જવાબ આવે છે ભાઈ? 27 આવે। એટલે આ શું થયું છે? પ્રાકૃતિક સંખ્યાનું પ્રાકૃતિક સંખ્યા જોડે સરવાળો કરતા જવાબ પણ આપણે પ્રાકૃતિક સંખ્યા આવે છે। એટલે કે સરવાળા માટે પ્રાકૃતિક સંખ્યા સમૃદ્ધ છે। એ જ પ્રમાણે આપણે ગુણાકાર જોઈએ તો કે ભાઈ 7 ગુણ્યા આપણે કરીએ કે 7 ગુણ્યા 8 કરીએ તો શું થાય ભાઈ? 7 ગુણ્યા 8 કરીએ એટલે શું આવે? 7 × 56, એટલે કે 7 આપણી પ્રાકૃતિક સંખ્યા છે, 8 આપણી પ્રાકૃતિક સંખ્યા છે અને એનો જવાબ પણ આપણે કેવો આવ્યો છે? પ્રાકૃતિક સંખ્યા। એટલે સરવાળો કરીએ કે ગુણાકાર કરીએ, સરવાળા અને ગુણાકાર માટે પ્રાકૃતિક સંખ્યા સમૃદ્ધ છે। તો હવે આપણે જોઈએ બાદબાકી અને ભાગાકાર માટે પ્રાકૃતિક સંખ્યા સમૃદ્ધ છે કે નહીં। તો બાદબાકી અને ભાગાકાર માટે પ્રાકૃતિક સંખ્યા સમૃદ્ધ નથી। તો આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ ભાઈ? ધન સંખ્યાઓ। બરાબર, તો આપણે જોઈએ કે બાદબાકી અને ભાગાકાર કરીને જોઈએ કે ભાઈ એ જ સંખ્યા પાછી મળે છે કે નહીં। તો હવે આપણે એક્ઝામ્પલ તરીકે બે પ્રાકૃતિક સંખ્યાઓની બાદબાકી કરીને જોઈએ।
તો આપણે જોઈએ કે ભાઈ 8 માઇનસ 12 એટલે કે 8 એ આપણી પ્રાકૃતિક સંખ્યા છે, 12 એ આપણી પ્રાકૃતિક સંખ્યા છે. તો 8 માંથી 12 આપણે જો બાદ કરીએ તો અલગ અલગ ચિહ્ન છે ભાઈ. આ 8 કઈ નથી એટલે શું કહેવાય? ધન સંખ્યા છે, પ્લસમાં છે એટલે આ પ્લસ છે, આ માઇનસ છે. જો ચિહ્નો અલગ અલગ હોય તો શું થાય? બાદબાકી. એટલે 12 માંથી 8 જાય તો કેટલા રહે છે? 4. અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે 12 એ કેવા છે ભાઈ? માઇનસ છે, ઋણ સંખ્યા છે એટલે અહીંયા પણ માઇનસ આવશે. તો આપણે જોઈએ કે ભાઈ આ આપણી ધન સંખ્યા હતી, આ આપણી ધન સંખ્યા હતી, પણ જવાબ કેવો આવે છે ભાઈ? ઋણમાં આવે છે. અને ઋણ સંખ્યા એ આપણી પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી. એટલે કે બાદબાકી માટે પ્રાકૃતિક સંખ્યા સમૃદ્ધ નથી. હવે આપણે જોઈએ ભાગાકાર માટે છે કે નહીં. તો આપણે જોઈએ કે ભાઈ 12 ભાગ્યા અહીંયા લખીએ 6. તો 12 ભાગ્યા 6 કરશો તો શું જવાબ આવશે ભાઈ? આપણે આમ કરી જુઓ. 12 ભાગ્યા 6 તો 6 દુ 12 માટે જવાબ શું આવે છે આપણો? 2 આવે ને ભાઈ. એટલે 12 પ્રાકૃતિક સંખ્યાનો આપણે 6 પ્રાકૃતિક સંખ્યા વડે ભાગાકાર કરીએ તો આપણો જવાબ આવે છે 2. તો ભાઈ આ તો પ્રાકૃતિક સંખ્યા જ આવી છે તો શું સમૃદ્ધ છે? આપણે તો અહીંયા લખ્યું છે કે ભાઈ સમૃદ્ધ નથી. તો અહીંયા કેવી રીતે 2 જવાબ આવ્યો? તો ભાઈ એક જવાબ પરથી આપણે એમ ન કહી શકીએ કે ભાઈ કહેવાય કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાનો ભાગાકાર પ્રાકૃતિક સંખ્યા જોડે કરીએ તો ભાઈ જવાબ પ્રાકૃતિક સંખ્યા જ આવે છે. આ એક જ ઉદાહરણ છે. તમે એવું બીજું ઉદાહરણ લઈ જુઓ કે ભાઈ આપણે કરીએ અહીંયા કે 10 ભાગ્યા આપણે અહીંયા કરીએ 7. બરાબર. તો 10 ભાગ્યા 7 નો કોઈ એવો પૂર્ણાંક આપણે પ્રાકૃતિક સંખ્યામાં જવાબ આવતો નથી. આપણે અહીંયા લખીએ 10 ભાગ્યા 7 આવું થાય એટલે કે આ અપૂર્ણાંકમાં જવાબ આવે છે. અને પ્રાકૃતિક સંખ્યાઓમાં અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થતો નથી. માટે અહીંયા જોઈએ પ્રાકૃતિક સંખ્યાનો ભાગાકાર પ્રાકૃતિક સંખ્યા સાથે કરીએ તો જવાબ અહીંયા એ પ્રાકૃતિક સંખ્યા આવતો નથી. માટે બાદબાકી અને ભાગાકાર માટે પ્રાકૃતિક સંખ્યા સમૃદ્ધ નથી. હવે આપણે જોઈએ પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધતા. આપણે જોઈએ કે સરવાળા અને ગુણાકાર માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે. સૌપ્રથમ તો પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે ભાઈ? ધન અને શૂન્ય. બરાબર. ધન અને શૂન્ય સંખ્યાઓનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. માટે સરવાળા અને ગુણાકાર માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ ન છે. તો આપણે એના માટે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે ભાઈ પૂર્ણ સંખ્યામાં આપણે જોઈએ 5 એ પૂર્ણ સંખ્યા છે, પ્લસ 0 પણ પૂર્ણ સંખ્યા છે. તો એનો જવાબ કેટલો આવે ભાઈ? 5 + 0 5. એટલે કે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા સાથે કરતા જવાબ પણ પૂર્ણ સંખ્યા આવે છે. એ જ પ્રમાણે આપણે ગુણાકાર કરી જોઈએ કે ભાઈ 5 ગુણ્યા 3 5 તરી કેટલા થાય ભાઈ? 15 થાય. માટે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર આપણે પૂર્ણ સંખ્યા સાથે કરતા જવાબ પણ પૂર્ણ સંખ્યા આવે છે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે ભાઈ 5 નો ગુણાકાર શૂન્ય સાથે કરીએ તો જવાબ શું આવે ભાઈ? કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરતા જવાબ પણ શૂન્ય આવે છે. માટે આ શું છે? પૂર્ણ સંખ્યા. આ પણ છે પૂર્ણ સંખ્યા અને આપણો જવાબ પણ આવ્યો છે પૂર્ણ સંખ્યા. તેથી આપણે કહી શકીએ કે સરવાળા અને ગુણાકાર માટે પૂર્ણ સંખ્યા એ સમૃદ્ધ છે. એ જ પ્રમાણે જોઈએ કે ભાઈ બાદબાકી અને ભાગાકાર માટે પૂર્ણ સંખ્યા એ સમૃદ્ધ નથી. તો એના કેટલાક આપણે ઉદાહરણ જોઈએ. તો બાદબાકી કરી જોઈએ કે ભાઈ 12 - 14 તો શું જવાબ આવે ભાઈ? 12 - 14. આ પ્લસમાં કહેવાય કઈ ન હોય તો ચિહ્ન અલગ અલગ છે માટે શું થાય? બાદબાકી થાય. તો 14 માંથી 12 જાય તો 2 અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકીએ તો શું જવાબ આવે છે? -2. એટલે કે આપણો જવાબ આવ્યો છે ઋણમાં. અને પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી. એટલે આપણે કહી શકીએ કે આ પૂર્ણ સંખ્યા છે, આ પૂર્ણ સંખ્યા છે, પણ આ પૂર્ણ સંખ્યા આવી નથી. માટે બાદબાકી માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી. એ જ પ્રમાણે આપણે ભાગાકાર કરી જોઈએ કે ભાઈ 13 ભાગ્યા 3. તો 13 ભાગ્યા 3 કરીએ તો જવાબ આવો આવે છે. 13 અને 3 માં કઈ સમાન નથી કે આપણે ઉડાડી શકીએ. માટે 13 ભાગ્યા 3 એ અપૂર્ણાંક જવાબ આવે છે. આના આગળ આપણે એને સાદુરૂપ આપી શકતા નથી. માટે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા સાથે કરતા જવાબ પૂર્ણ સંખ્યા આવતો નથી. માટે આપણે કહી શકીએ કે બાદબાકી અને ભાગાકાર માટે પૂર્ણ સંખ્યા એ સમૃદ્ધ નથી. હવે આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ માટે સમૃદ્ધતા. એટલે પહેલા સૌપ્રથમ સવાલ થાય પૂર્ણાંક સંખ્યાઓમાં કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો આપણે જોયા છીએ કે પૂર્ણાંક સંખ્યામાં ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ થાય છે.
માટે કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓ માટે સમૃદ્ધતા ધરાવે છે કે નહીં, તો સરવાળા બાદબાકી ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધતા ધરાવે છે. તો આપણે એના ઉદાહરણ તરીકે જોઈએ કે સરવાળા માટે જોઈએ તો કે 5 + 4, તો આ બંને કેવી સંખ્યા છે ભાઈ? એ બંને સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ છે. તો 5 અને 4 કેટલી થાય? 9. તો કે ભાઈ મેડમ તમે તો પ્લસ બંને ધન સંખ્યાઓ લીધી છે, તો ચલો ઋણ લઈ જોઈએ કે ભાઈ -5 + -4. હવે આપણે આગળ ચિહ્ન બદલીએ તો -5 + -4 એટલે -5 ને -4 કરીએ તો કેટલો જવાબ આવે છે ભાઈ? -9. માટે પૂર્ણાંક સંખ્યાનો પૂર્ણાંક સંખ્યા વડે સરવાળો કરતા જવાબ પણ પૂર્ણાંક સંખ્યા આવે છે. હવે આપણે બાદબાકી કરી જોઈએ કે ભાઈ 12 - 9, તો 12 - 9 કેટલું થાય ભાઈ? 3 થાય છે. માટે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પૂર્ણાંક સંખ્યા વડે કરતા જવાબ પણ પૂર્ણાંક સંખ્યા આવે છે. એટલે ભાઈ સરવાળા માટે સમૃદ્ધ છે, બાદબાકી માટે સમૃદ્ધ છે. હવે જોઈએ ગુણાકાર માટે છે કે નહીં. તો આપણે અહીંયા લઈએ કે 6 × -3, તો 6 તરી 18 અને માઇનસ નું ચિહ્ન કરીશું ભાઈ. તો આ ફરી આપણે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા વડે કરતા જવાબ પણ પૂર્ણાંક સંખ્યા આવે છે. એ જ પ્રમાણે આપણે જોઈએ ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ છે કે નહીં, તો નથી. તો આપણે જોઈએ કેવી રીતે નથી. એક એક્ઝામ્પલ આપણે ભાગાકારનું જોઈએ કે ભાઈ 13/3, એનો જવાબ શું આવે ભાઈ? 13/3 કરીએ તો આમાં કંઈ પણ ઉડે એવું નથી. માટે આ કેવો જવાબ આવે છે? અપૂર્ણાંકમાં જવાબ આવે છે. એટલે કે ભાઈ આ જે છે પૂર્ણાંક સંખ્યા છે એનો આપણે પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કર્યો પણ જવાબ પૂર્ણાંક સંખ્યામાં આવતો નથી. માટે ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ નથી. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે ભાઈ સમય સંખ્યાઓ માટે સમૃદ્ધતા ધરાવે છે કે નહીં. એટલે સમય સંખ્યાઓમાં ભાઈ કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? આપણે જોયું કે p/q એટલે કે અંશ અને છેદવાળી જે સંખ્યાઓ છે એને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. તો એ સમય સંખ્યાઓ આપણે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે કે નહીં એ ચેક કરવાનું છે. તો ભાઈ આપણે લખ્યું છે કે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. તો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે 3/7, 3 સપ્તમાંશ નો આપણે સરવાળો કરીએ 4 સપ્તમાંશ જોડે, એટલે કે આ આપણે લીધી સમય સંખ્યા, એની સાથે સરવાળો કર્યો છે સમય સંખ્યાનો, તો શું થાય? 3 + 4 ને નીચે છેદમાં શું આવે ભાઈ? 7 આવે. તો એનો જવાબ શું આવે છે? 4 ને 3 કેટલા થાય ભાઈ? 7/7. માટે આપણે જોયું કે સમય સંખ્યાનો સરવાળો સમય સંખ્યા સાથે કરતા જવાબ પણ સમય સંખ્યા આવે છે. 7 ને 7 ઉડાવી નાખીશું તો શું જવાબ આવશે ભાઈ? એક જવાબ આવશે. તો એ કે સમય સંખ્યા છે ને ભાઈ. ચલો તો હવે એવું આપણે ઉદાહરણ જોઈએ બાદબાકી માટે. તો આપણે જોઈએ કે ભાઈ 12/7 -10/7. તો આપણે શું કરીશું? ઉપર બાદબાકી થશે 12/10 અને નીચે છેદ સરખાવો તો એકવાર લખી શકીએ. તો શું જવાબ આવે છે? 2/7. એટલે આપણે સમય સંખ્યાની બાદબાકી સમય સંખ્યા જોડે કરતા જવાબ પણ સમય સંખ્યા આવે છે. એ જ પ્રમાણે આપણે જોઈએ ગુણાકાર માટે છે કે નહીં. તો એક સમય સંખ્યાની આપણે ગુણાકાર માટે જોઈએ તો લખી 3/7 × 4/5. તો શું થશે? ઉપરનો ગુણાકાર ઉપર જોડે અને નીચેનો ગુણાકાર નીચે જોડે. તો 4 તરી 12 અને 7 × 5 = 35. માટે અહીંયા જોઈએ કે ભાઈ સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા સાથે કરતા જવાબ પણ સમય સંખ્યા આવે છે. એ જ પ્રમાણે આપણે જોઈએ ભાગાકાર માટે કેવી રીતે સમૃદ્ધ છે. આપણે અહીંયા લઈએ કે ભાઈ 5/10 અને એનો ભાગાકાર કરીએ આપણે 3/10 સાથે. તો શું થાય ભાઈ? આપણે જોયું છે આગળ 7મા ધોરણમાં આપણે જોઈ ગયા છીએ કે જ્યારે ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીએ તો જે બીજા નંબરની આપણી સંખ્યા છે એ શું થશે ભાઈ? વ્યસ્ત થઈ જશે. 10 ઉપર આવશે અને 3 આપણા નીચે જશે. બરાબર. આ ભાગાકારનો આપણે ગુણાકારમાં જો ફેરફાર કરીએ તો આ જે સંખ્યાઓ છે એનો વ્યસ્ત થઈ જાય છે. એટલે 10 ઉપર લખ્યા છે અને 3 આપણે નીચે લખ્યા છે. માટે શું થશે? આ 10 અને આ 10 ને આપણે આવી રીતે કટ કરી શકીએ, ઉડાડી શકીએ. માટે શું જવાબ આવે છે? 5/3.
બરાબર, એટલે કે સમય સંખ્યાનો ભાગાકાર સમય સંખ્યા જોડે કરતા જવાબ પણ સમય સંખ્યા આવે છે. માટે કહી શકાય કે સમય સંખ્યામાં સરવાળા, બાદબાકી અને ગુણાકાર અને ભાગાકાર માટે સમય સંખ્યા એ સંવૃત છે. તો આપણે આ વિડીયોમાં આજે સંખ્યાઓની સંવૃતતાના ગુણધર્મ વિશે અભ્યાસ કર્યો છે. આગળની વિડીયોમાં આપણે સંખ્યાઓના ક્રમના અને જૂથના ગુણધર્મ વિશે અભ્યાસ કરીશું. તો આજે જ આપણી આ YouTube MGR ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી.